જય હિન્દ મિત્રો, આજ રોજ રવિવારના દિવસે હવે ઈડરના ડુંગરો પર આવ્યા છે અને વૃક્ષારોપણ જે બચી ગયેલા વૃક્ષો હતા લાયેલા જે નર્સરીમાંથી તેનું વાવેતર ચાલુ કરવામાં આવ્યું છે. આપણા વિકાસકુમારે કણજાણું ઝાડ જે ઈડરના ડુંગર માટે એક કાંઈનું મૂળ નિવાસી ઝાડ છે તે વાવી રહ્યા છે અને તેના ફરતે એક મોટી ટ્રેન્ચ પણ બનાવવામાં આવશે જેથી વરસાદનું પાણી તેમાં સંગ્રહ થઈ શકે. એક ઝાડ વાવીને અમારું મિશન ચાલુ છે, પરંતુ દુઃખની વાત એ છે કે હાલ અમારી પાસે વિકાસભાઈ એકલા જ છે. એ ઉપરથી પેલું કહો, પરંતુ તમે જુઓ ઝાડ વગરના ડુંગરા. આ જે ચોમાસું છે જેથી આ તમને સારું લાગશે, પરંતુ ઉનાળામાં તો રણ લાગે છે. ઈડર રણ ન હતું, પણ ઈડર એક સમશીતોષ્ણી આબોહવા ધરાવતું એક વિજયનગરના જંગલ જેવું એક જંગલ હતું. અહીં પણ રીંછ, દીપડા અને બીજા વન્ય પ્રાણીઓ, હરણ, સાંભર જેવા વન્ય પ્રાણીઓ રહેતા. આપણે ટ્રાય કરીશું બધા લાવવાના પાછા, પણ જંગલ વાવવું પડશે. આ વાદળમાં ડુંગર ઢંકાઈ ગયો છે, પણ ચોમાસામાં જ નજારો સારો લાગે, આંખોને ગમે. પણ ઉનાળામાં તો એક ભયાનક રૂપ હોય છે આ ડુંગરનું. 45 ડિગ્રી સેલ્સિયસ બહાર હોય ને અહીં ડુંગરનું તાપમાન 49. સહકાર આપો જેથી આપણી ઈડરને વધારેમાં વધારે હરિયાળું બનાવી શકીએ. જય હિન્દ, જય ભારત.